નમસ્કાર. કલ્પના કરો કે મહિનાઓની સખત મહેનત અને પછી અચાનક બધું બરબાદ. આ છે ઘણા ખેડૂતોની વાસ્તવિકતા. પણ શું આને રોકી શકાય? હા, બિલકુલ. આજે આપણે ગુજરાત સરકારની એક ખાસ યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના પર નજર કરીશું. આ યોજના આ જ મોટી સમસ્યાનો જવાબ છે. તો ચાલો જોઈએ કે આખી વાત શું છે. આપણે 5 સ્ટેપમાં આ યોજનાને સમજીશું. સૌથી પહેલાં ખેડૂતોની મૂળભૂત તકલીફ શું છે. પછી સરકારે શું ઉપાય શોધ્યો છે એ પણ જાણીશું કે આ યોજના કામ કઈ રીતે કરે છે. આંકડા શું કહે છે એ પણ જોઈશું. અને છેલ્લે આ બધાનો અર્થ શું છે એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી. આખરે ખેડૂતોનો સૌથી મોટો પડકાર છે શું? એવી કઈ સમસ્યા છે જેના માટે આટલી મોટી સરકારી યોજના લાવવાની જરૂર પડી? ચાલો ઊંડાણમાં સમજીએ. જુઓ, પાક તૈયાર થઈ જાય, લણણી થાય એટલે ખેડૂતને ખુશી તો થાય જ, પણ એ ખુશીની સાથે જ એક નવી ચિંતા શરૂ થાય છે. એકદમ સમય સાથેની રેસ. જે કિંમતી પાક છે એ ખુલ્લામાં પડ્યો હોય છે અને એને સાચવવો એ જ તો અસલી પડકાર છે. હવે થાય છે શું? અચાનકમાં ઊઠું આવી જાય, કોઈ વાવાઝોડું ફૂંકાય કે પછી જીવાતનો ઉપદ્રવ થાય. બસ આટલું જ કાફી છે. જે પાકમાંથી સારો નફો મળવાનો હતો એ રાતોરાત નુકસાનનો સોદો બની જાય. ખેડૂતની આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળે છે. તો આટલી મોટી સમસ્યા સામે સરકાર શું પગલાં લઈ રહી છે? શું કોઈ નક્કર ઉપાય છે? ચાલો હવે તેના પર નજર કરીએ. અને એનો જવાબ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. હવે આ યોજના છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો સરકાર ખેડૂતોને પોતાના જ ખેતરમાં પાક સાચવવા માટે એક સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે મદદ કરે છે. આનો ફાયદો ડબલ છે. એક તો પાક બચી જાય અને બીજું ખેડૂતને જ્યારે સારો ભાવ મળે ત્યારે જ તે પોતાનો માલ વેચી શકે છે. કોઈ ઉતાવળ નહીં. આ યોજનાની શરૂઆત થઈ હતી 2020-21માં અને ત્યારથી અત્યાર સુધી એણે ખેડૂતોમાં સારી એવી જગ્યા બનાવી લીધી છે. સરકારે પણ આમાં સતત રોકાણ ચાલુ રાખ્યું છે, જેનાથી હજારો ખેડૂત પરિવારોને એક પ્રકારની સુરક્ષા મળી છે. સારું, યોજના તો બહુ સરસ છે, પણ એ કામ કઈ રીતે કરે છે? કોણ કોણ આનો લાભ લઈ શકે? ચાલો એની આખી પ્રોસેસને સમજીએ. સૌથી સારી વાત એ છે કે આના નિયમો એકદમ સીધા અને સરળ છે. પહેલું તો એ કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત આના માટે અરજી કરી શકે છે. અને બીજું, જે ગોડાઉન બનાવવાનું છે એ ઓછામાં ઓછું 300 ચોરસ ફૂટનું હોવું જોઈએ. બસ આટલું જ. તો આ યોજનાનો સૌથી પહેલો અને મહત્વનો આંકડો છે 300 ચોરસ ફૂટ. હવે આટલી જગ્યા કેમ? કારણ કે આટલી જગ્યામાં પાકને વરસાદ અને જીવાત જેવા જોખમોથી બચાવવા માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે છે. અને હવે આવે છે સૌથી મોટી મદદ. સરકાર આ સ્ટ્રક્ચર બનાવવા માટે જેટલો પણ ખર્ચ થાય એના 50%, એટલે કે અડધો ખર્ચ સીધો જ આપે છે. આનાથી ખેડૂત પરનો આર્થિક બોજ એકદમ ઓછો થઈ જાય છે. જોકે આ 50% સહાયની એક મર્યાદા છે. સરકાર દરેક ખેડૂતને વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીની મદદ કરે છે, જે એક સારું મજબૂત ગોડાઉન બનાવવા માટે એક મોટું પ્રોત્સાહન છે. ઠીક છે, યોજનાની વાતો તો બહુ થઈ, પણ જમીન પર શું થયું? આ યોજના ખરેખર કેટલી સફળ રહી છે? ચાલો હવે સીધા આંકડા ઉપર જઈએ અને જોઈએ કે હકીકત શું છે. આ ટેબલ છેલ્લા 5 વર્ષની આખી કહાની કહે છે. જુઓ, 2020-21માં 12,000થી પણ વધુ ખેડૂતોએ લાભ લીધો. દર વર્ષે હજારો ખેડૂતો આ યોજના સાથે જોડાયા છે અને કરોડો રૂપિયાની મદદ સીધી તેમના ખાતામાં પહોંચી છે. આ બાર ચાર્ટ જોવાથી એક વાત એકદમ સાફ થઈ જાય છે. ભલે દર વર્ષે લાભાર્થીઓની સંખ્યામાં થોડો ફેરફાર થયો હોય, પણ એક વાત પાક્કી છે. દર વર્ષે હજારો ખેડૂતોને સતત મદદ મળતી રહી છે. આ જ તો યોજનાની સાચી સફળતા છે. તો આ બધા આંકડાનો સાર શું નીકળે છે? સીધી વાત છે. છેલ્લા 5 વર્ષમાં 42,000 કરતાં પણ વધારે ખેડૂત પરિવારોને સીધો ફાયદો થયો છે અને ગ્રામીણ અર્થતંત્રમાં 238 કરોડ રૂપિયાથી પણ વધુનું રોકાણ થયું છે. આ આંકડા પોતે જ આ યોજનાની અસર બતાવે છે. ઓકે, આંકડા તો જોઈ લીધા, પણ આ બધાનો એક સામાન્ય ખેડૂતના જીવનમાં શું ફેર પડે છે? સમાજ પર એની શું અસર થાય છે? આ યોજનાનું સાચું પરિણામ શું છે? આ યોજના ખરેખર એક મોટું પરિવર્તન લાવે છે.
ક્યાં પેલો ખુલ્લામાં પડેલો જોખમથી ભરેલો પાકનો ઢગલો અને ક્યાં આ સુરક્ષિત ગોડાઉન? આ નાની વાત નથી. આ બદલાવ ખેડૂતને કુદરત અને બજારની દયા પર જીવવાની મજબૂરીમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. આ યોજનાનો હેતુ એકદમ સ્પષ્ટ છે. જેમ અહીં લખ્યું છે, 2 જ મુખ્ય લક્ષ્ય છે. પહેલું, ખેડૂતને આર્થિક નુકસાનથી બચાવવો, અને બીજું, એને એટલો સશક્ત બનાવવો કે તે પોતાની મહેનતનો સાચો અને સારો ભાવ મેળવી શકે. મતલબ કે હવે બધું એના હાથમાં છે. આ બધી વાત આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ ખેડૂતનો પાક સુરક્ષિત હોય તો એનું સાચું મૂલ્ય શું છે? એ છે કે ખેડૂત માટે નથી, એના પરિવાર માટે પણ છે અને આખા દેશ માટે પણ છે. કારણ કે આ વાત સીધી આપણી ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલી છે. ખરું ને?